સાંજ પડતા જ રાજકોટમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સમગ્ર શહેરમાં ભારે પવન સાથે વરસાદની ખબર છે। રાજકોટ શહેરમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પાણી થઈ ગયા છે। 150 ફૂટ રિંગ રોડ મવડી ચોકડી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। રાજકોટ પાણી થઈ રહ્યું છે। 2 ઇંચ વરસાદ અને 2 ઇંચ વરસાદની અંદર આપ જોઈ રહ્યા છો 150 ફૂટ રિંગ રોડ હોય કે પછી રાજકોટના મોટાભાગના વિસ્તારો મવડી ચોકડી आप જોઈ રહ્યા છો પાણી થઈ રહ્યું છે। સાંજ પડતા જ આપ જોઈ રહ્યા છો કે વરસાદી માહોલ સર્જાયો છે। સમગ્ર શહેરમાં પાણી થઈ રહ્યું છે। સારો વરસાદ વરસી રહ્યો છે। રાજકોટમાં છેલ્લી અડધી કલાકથી ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। હું તમને દ્રશ્ય બતાવી રહ્યો છું 150 ફૂટ રિંગ રોડ ખાતેના 150 ફૂટ રિંગ રોડ છે તેનો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। જે વાહન ચાલકો છે તેને ખૂબ જ ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ શહેરનો 150 ફૂટ રિંગ રોડ છે। 150 ફૂટનો જે આ રિંગ રોડ છે તેનો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। જાણે લોકો નદીમાં હોય તેવો પ્રકારના દ્રશ્યો છે। તમે આ જોઈ શકો છો કે આ રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ ખાતેના દ્રશ્યો છે। વાહન ચાલકો છે તેના વાહનો અત્યારે બંધ થઈ રહ્યા છે। લોકો છે તેઓ અત્યારે BRTS રૂટ ઉપરથી જઈ રહ્યા છે કેમ કે જે 150 ફૂટ રિંગ રોડ છે તેનો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। છેલ્લા ઘણા દિવસોથી જે ગરમી છે તેનો પારો છે તે ખૂબ જ વધી રહ્યો હતો। લોકોને અસહ્ય બફારો લાગી રહ્યો હતો ત્યારે અંદાજે અત્યારે છેલ્લા અડધી કલાકથી 2.5 ઇંચ જેવો વરસાદ છે તે રાજકોટમાં પડ્યો છે। વરસાદથી લોકોમાં ખૂબ જ ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। લોકો વરસાદની મજા છે તે માણી રહ્યા છે। અલગ અલગ વિસ્તારોની ખાસ કરીને વાત કરવામાં તો જે શહેરનો ગોંડલ રોડ છે 150 ફૂટ રિંગ રોડ છે મવડી ચોકડી છે અયોધ્યા ચોક છે માધાપર ચોકડી છે સહિતના વિસ્તારોમાં પાણી છે તે ભરાઈ ચૂક્યા છે। 2.5 ઇંચ જેવો વરસાદ છે તે પડ્યો છે। ક્યાંક ને ક્યાંક જે પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરવામાં આવી હતી તેના ઉપર પણ અત્યારે સવાલો ઉઠી રહ્યા છે કેમ કે 2.5 ઇંચ જેવા વરસાદમાં જે શહેરનો 150 ફૂટ રિંગ રોડ છે તેનો પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। દિવ્યેશ જોશી, જી મીડિયા, રાજકોટ।